સદગુરુ ભગવાન કી જય. બરાબર ધ્યાન રાખજો. मैं कौन, मेरा कौन, मैं कौन, मेरा कौन. एक तत्वज्ञ श्याम सुंदर से कहता है, हे श्याम सुंदर, अब मैं समझ गया. इसका मतलब यह है कि पहले मैं नहीं समझता था. समझा है ना? अब समझ गया. क्या समझ गया? केवल एक बात समझ में आई है और बस इतनी ही बात समझने की है. इतनी ज बात समझवानी है. तमाम सारा ज्ञान आवश्यक नहीं. वो बात क्या है कि तुम हमारे हो, हम तुम्हारे हो. बस आटलू समझ लो. तुम हमारे हो, हम तुम्हारे. इतनी बात समझने की है बस. और इतनी सी बात समझ में अनंत युग बीत गए और इतनी सी बात समझ में नहीं आई. इतना टाइम थी આપણે રખડી. આટલી વાત સમજાતી નથી. આ જીવ ક્યારનો ફરતો છે કહો? અત્યારે આપણે તો સીતો ખરા ને. તો અનંત કાળથી જીવ ભટકાયો. વાત આટલી જ, હું તમારો ને તને મારા, આટલું સમજાઈ જાય तो बात पूरी थी जाए. श्याम सुंदर ही हमारे हैं, हम श्याम सुंदर के ही हैं. बस इतनी सी बात यदि हम कभी समझ लेते या समझ ले या समझ लेंगे तो फिर कुछ भी समझना शेष नहीं और कुछ भी पाना शेष नहीं. तो इसका मतलब ये है कि जबरदस्ती हम लोग श्याम सुंदर को अपना मानना पड़ेगा. जबरदस्ती मानना पड़ेगा. देखो, संसार में जब हमारा स्वार्थ होता है, कहीं कहाँ की लड़की, कहीं का लड़का. सोचा लीलापुर की लड़की प्रवचन थेलो ने એટલે ત્યાંની વાત કરી છે. લીલાપુરની लड़की, मनगढ़ का लड़का, 7 चक्कर लगाया और वो स्त्री पति हो गए. तो इसलिए केवल मानने मात्र से संसार में देखो कितना गंभीर प्यार हो जाता है. समझा ना? मानवाથી જ થઈ ગયું ને. આ મારી પત્ની, આ મારો પતિ. કોઈ લેવા દેવા હતું પહેલા? તો માનવાથી કેટલી ગંભીર વાત થઈ જાય છે ને. आसक्ति जैसे संसार में कहा करते हैं लोग और कितनी बड़ी बड़ी बातें इसमें होती है. तमाम इतिहास साक्षी है. आप लोगों ने सुना होगा लैला मजनू, श्री फरहाद वगैरह का किस्सा. ये मानने से तो हुआ, मानी लेवाથી જ થયું ને. क्या माँ के पेट से पहले लैला मजनू का प्यार था? ऐसा तो नहीं है. सब यही मानने से तो हुआ. फिर आप सब लोग संसार ही से तो प्यार करते हैं. कौन लैला मजनू से कम है? संसार से तो બધા प्यार करे थे ना. लैला मजनू थी कब कौन से है ना बताए? हाँ, झुंडे के झुंड है. अरे माँ से प्यार करो, बेटे से करो, चाहे पति से करो, चाहे बीबी से करो, कहीं न कहीं तो करते ही हो. अगर कहीं न कहीं न करते होते तो फिर शास्त्र, वेद या महापुरुष का एक वाक्य पर्याप्त था. तुम्हारे ही श्याम सुंदर है, ये सुना और माना कि प्यार हुआ.
हम्म? और प्यार हुआ कि बस बात बन गई, आटली बात करवानी है। एमांथी केटला जन्मथी कूतरा बन्या, ऊंट बन्या, गधाड़ा बन्या, આપણે જ્યાં ક્યાંક ક્યાંય જીઆઈશું કંઈ નક્કી ન કહેવાય। આ જો માતાના ઉદરમાંથી આપણે પેદા થયા અને પછી જો ભગત કે સુરવીર કે દાતાર જો પેદા ન થાય તો એ લક્ષ્મણજીની બાએ એવું કીધું સુમિત્રાજી કે નતરું બાંજ ભલે બાદી બિયાની। સુંદર। ભગવાન રામ જ્યારે વનવાસ જતા હતા ત્યારે લક્ષ્મણજી રજા લેવા ગયા અને ગયા કેવી રીતે કે જેમ હાથીનું મદનિયું જાળમાં છૂટી જાય એવી રીતે દોડ્યા। હાથીનું બચ્ચું જાળમાં પકડાઈ ગયું હોય પછી છૂટે અને જેમ દોડે એમ લક્ષ્મણજી દોડે। હવે અયોધ્યાના સુખનું નહીં એને લાગ્યું જ્યારે ખાવા પીવાનું, હુવાનું, પહેરવા ઓઢવાનું, અયોધ્યાના સુખ કહેવાય છે ચક્રવર્તી રાજાના, ખંડણીઓ રાજા નહીં। સમ્રાટ મોટા હતા ને દશરથ રાજા, ચક્રવર્તી રાજા હતા। એનો છોકરો રામની સાથે જવા માટે પછી અંદર શંકાઓ કરી મને લઈ જશે કે નહીં લઈ જાય, અને નહીં લઈ જાય તો પ્રાણ સાથે જશે, કોળિયું અહીં રહેશે। આવા વિચારો પછી ભગવાનને ટૂંકમાં વાત કરું કીધું કે પણ તમારે માતાજીની રજા લઈ આવો। સારું, એટલે લક્ષ્મણજી ગયા। ભગવાને તો કીધું પણ મારી મા શું કહેશે, મારી મા જવા દે તો સારું। લક્ષ્મણજી ગયા કે બા હું રામ સાથે વનમાં છું। માતાજીએ કીધું બહુ સારું કહેવાય છે, જहाँ રામ તા અવધ નિવાસું। બેટા રામ હોય ત્યાં જ અયોધ્યા હોય, આ અયોધ્યા આપણે કામની નહીં। સદગુરુના શરણમાં જ આપણું બધું સર્વસ્વ ગણાય, ભગવાનના શરણમાં, સત્પુરુષનું શરણ એ જ બધું ગણાય। જે ગણો તે કે હું આપને રજા લેવા આવ્યો છું। સારું બેટા, આજ મને સંતોષ થયો કે હું પુત્રવતી છું। કેમ માં? નહીતર કે બેટા જેના દિલ મુખેથી, જેના પેટમાંથી ભક્ત પેદા થાય, તું સેવા કરવા માટે જાશ તો તું ભક્ત ખેદી ગયો ને। ભક્ત પેદા થાય, દાતાર પેદા થાય, આ સુરવીર। આ તો દાતાર ભામાશા જેવો, જે શેઠ સગાડશા જેવા છોકરા આપી દે અને દાતાર કહેવાય। સુરવીર એટલે બીજાને બીવરાવાની એવું નહીં, ધર્મની રક્ષા કરી શકે એવા સુરવીર જે પેદા થાય એટલે આજ મને સંતોષ થઈ ગયો કે મેં તને જન્મ આપ્યો। નહીતર બા કે નતર સુમિત્રાજીના મુખના શબ્દો કે નતરું બાંજ ભલ બાદી બિયાણી, એ માં વિયાણી કહેવાય, કાળ કહેવાય માને, કાળ જ થઈ ને। વિયાણી શબ્દ પશુમાં વપરાય ને, જન્મદાત્રી તો આનંદ કહેવાય। એટલે એના સિવાય મારે કોઈ નથી। શ્યામ સુંદર ભગવાન તો આમને એને નામ શ્યામ સુંદર ગમ્યું એટલે શ્યામ સુંદર રાખ્યું। જેને જેને જે ગમે એ નામ રાખે, પરમ તત્વન, પરમાત્મન, ભગવાન। સમજાણું? मानी ली तो तुम्हारे ही श्याम सुंदर है, ये सुना और माना कि प्यार हो गया। માનવાથી થાય છે ને। આપણે તિજોરીની ચાવી આપી દઈએ છીએ, પરણીને લાવે એટલે 2-4 દાડામાં ચાલે છે ને બૈરાન। વિશ્વાસ આવી જાય? કેવી રીતે વિશ્વાસ આવે? કાઢીને ઘરે લઈ જાય તો 5-10 હજાર કે 5 હંતાડી દે બેગમાં, ગમે ત્યાં હંતાડી દે, એટલે સૂટકેસ તો એને તો હોય
પાણીને આવે એટલે ભેગું તો હોય, આપણામાંથી લઈને એમાં મૂકી દે ને ઘરે પિયર લઈ જાય તો વિશ્વાસ કેવી રીતે આવે? મને તો ના આવે, તમને કેવી રીતે આવે? ના લઈ જાય. આ કૂકડું બિહારી દીધું એ નથી અમને પડતી, કઈ રીતનું મનાઈ ગયું પોતાના માની લે છે ને. તો ત્યાં આવું બની જાય સાહેબ, તો આઈ ના બને ભગવાનનું? આ મારા હું એમનો એટલું ના બની શકે. लेकिन अनंत संत मिले, अनंत बार भगवान के अवतार हुए, लेकिन हमारी बुद्धि ने कहा नहीं, श्याम सुंदर हमारा नहीं है, और ये स्त्री पति बाप बेटे संसार वाला हमारा है. જેટલું આમાં થાય એટલું ભગવાનમાં થાય ના થાય. ચામડા અને હાડકા જ છે, બીજું કંઈ છે નહીં. એક ભારી હાડકા થાય, કિલો વજન આડાવાળા, અને માંસના લોચા અને રુધિર, આટલું જ છે ને, એ વધારે છે કંઈ? એના માટે લોકો દુઃખ કેટલું વેઠે કહો, અને પરમાત્મા માટે એનું કારણ શું? भगवान वाला नहीं. और ये संसार वाले हमारे हैं, ये बुद्धि ने जजमेंट दिया और इसका परिणाम प्रत्यक्ष है. 84 लाख योनि का ये आवागमन का चक्कर चल रहा है. तो प्रमाण છે? કોઈ પ્રમાણ આપવાની જરૂર નથી. આપણે પાછા ક્યાં જઈશું? કરે ભગવાન કૃપા તો મટી જાય તો સારું. जब तक हमारी बुद्धि न स्वीकार करेगी श्याम सुंदर ही हमारे, तब तक कोई काम नहीं बनेगा. तो ऐसी बात वास्तव में है नहीं. क्यों? संसार में जो हम रिश्ता रखते हैं वह कल्पित है. संसारना जे संबंधो हो गया ये कल्पित है. આજે આ ભાઈ બોલું કેસર લાઈન મને બતાવ્યો તે આસારામ બાપુને ઘાટવાલા બાબા બે વાત કરતા, એટલે ટાટવાલાય કહેવાય છે ને ઘાટવાલાય કહેવાય. ટાટ પહેરતા એટલે એને ટાટવાળા બાબા કહેતા, ને ઘાટ ઉપર રહેતા એટલે ઘાટવાળા કહે લોકો. અહીંયા હું જી આવેલો છું ને, એમની શિષ્યા છે લક્ષ્મીબેન, મારા હારે વાતોચીતોય કરે. થોડી ચર્ચા કરીએ કોઈ વખત વળી કે ભાઈ નથી અંદર. ત્યાં હું જોઉં આ બધાને લઈ ગયેલો. કોણ કોણ આવેલો? હા ગયા હતા ને આપણે, પણ લક્ષ્મીબેન નહોતા મળ્યા. સુરેશભાઈને આપણે બધા ગયા ત્યારે મળ્યા હતા. એ એમની શિષ્યા છે, 13 વર્ષની હતી સમર્પણ થઈ ગયેલી. તમે વિચાર કરો, લોકોએ ટીકા કરી છે કે નહીં કરી? 13 વર્ષની હતી ને બાપુનું સમર્પણ થઈ જાય લક્ષ્મી. અને પછી બાપુએ ભણાવી અને શિક્ષિકા બનાવી. પછી કે હું રાજીનામું મૂકું. પછી બાપુ બોલ્યા કે નહીં, રાજીનામું નહીં મૂકવાનું. તો કે તમારું કોણ રોટલાનું બધું કરશે? તો કે તો જે ટાઈમ મળે તો કરજે, નકર કંઈ નહીં. તો છેક સુધી ત્યાં રહેલા. બાપુનું શરીર છૂટી ગયું. પછી બાપુ કે તું સમજ લે. તો કે ના, મારે તમે સર્વસ્વ છો, નામ ને તેમ તો નહીં, મેરે કો જાન લે તું. તો કે ના બસ મારે તો તમે છો. પછી બાપુ જતા રહ્યા ને વાઇબ્રેશન જતા રહ્યા. આવા જે વોરા જે હતા ને એ જતું રહ્યું બધું. પછી મન નીચું આવતું રહ્યું. પછી બહુ રોયા. 2 વર્ષ રોઈ. મને કે અમે વાતો કરતા. બાપુ કે હું 2 વર્ષ રોઈ. પછી પાછું થોડુંક સારું થયું. કેમ કરતાં કરતાં મેં પૂછ્યું તમને હવે અમુક જગ્યાએ સત્સંગ થાય છે, તમે કેમ નથી જતા? તો કે ના, મને ઘાટવાળા સિવાય કંઈ દેખાતું જ નથી. લક્ષ્મીબેન કહે મને ઘાટવાળો જ બાપુ ભાળું છું. કે કોઈ ઘાટવાળા સિવાય બધા એમાં ઘાટવાળો જ ભાળું છું. કેવું? પછી પાછા 2-3 વર્ષ પછી ગયો. પછી પાછું લક્ષ્મીબેનને પૂછ્યું કેમ લક્ષ્મીબેન? કે હું ઘાટવાળો છું. હું જ થઈ જઈ કે ઘાટવાળો.
પછી પાછો 2 વર્ષ પછી જોતર કે હવે હું આકાશમાં ઉડું છું કે તો એ ઘાટવાળા બાબાના બાપજી બે વાતો કરે એટલે કે बताइए ना कि आसाराम बापू के बताइए कब मिलेगा ईश्वर, कैसा है, क्या है, सब कैसे मिलेगा। ये शास्त्र सा पठन 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 पाठन करो कि सब कल्पित है कि ये बात करें कि कल्पना है। हाँ જેમ શીપમાં ચાંદી દેખાય ને, છીપોલી હોય ને દરિયા કાંઠે નદી કાંઠે એની આ ચાંદી ભળાય છીપોલીમાં, આપણને લાગે ચાંદી છે. છીપોલીમાં તો જોયેલું ને, સમુદ્રના કિનારે હોય, નદીના કાંઠે હોય, આટલી લાંબી હોય, અંદર જીવ થાય, એમાં ફાટી જાય એટલે છીપોલીના 2 ભાગ થઈ જાય, જીવડું જતું રહે. એ પછી ફાટે એટલે 2 કટકા ઝળક ઝળક થતા હોય, આપણે જુઓ એટલે આપણને બોલાવે ચાંદી જ છે. પાસે જઈને જુઓ એટલે ચાંદી નહીં, કશું ના હોય. 3 કાળમાં ચાંદી નથી, પહેલાંય નથી, આપણે જોયું તારે નહીં અને પછી નથી. ને ભાસ કહેવાય. એમને કહેતા કે આ કલ્પના છે કે આભાસ, અરે ભ્રાંતિ, હું એ પકડવા માંગુ છું. भ्रांति कहवाय के भ्रांति किस तरह जाएगी। बापू पूछे भ्रांति कैसे, भ्रांति किसको कहते हैं, कैसे जाएगी। तो कि भ्रांति से भ्रांति जाए, बीजी भ्रांति ऊभी करवी पड़े तो के भ्रांति जाए। આપણે જે માની છે ને બધું એ ભ્રાંતિ છે, જ્ઞાનની વાતમાં. પછી બીજું દૃષ્ટાંત આ ઉપનિષદમાં, કાંટો આપણને વાગ્યો હોય તો બીજો કાંટો લેવો પડે, કારણ કે કોઈ તો હોય ને હંગાત. રસ્તામાં કાંટો વાગ્યો તો પૂળી બીજી કાર લેવી પડે, બીજા કાંટાથી પછી કાંટો કાઢી અને 2 નાખી દેવાના. એમ કલ્પના બીજી ઊભી કરવી પડે. ભ્રાંતિ, બીજી ભ્રાંતિ, એ ભ્રાંતિને દૂર કરવા એક બીજી ભ્રાંતિ ઊભી કરવી પડે. સમજાય? એમ આમનું કેવું એમ થાય છે કે तो ऐसी बात वास्तव में है नहीं। क्यों? संसार में जो हम रिश्ता रखते हैं वो कल्पित है। संसार में जे આપણે સંબંધો બાંધ્યા છે ને એ સંબંધો કલ્પિત છે. अनंत बार हमारा बाप हमारा बेटा बन चुका. આપણે કેટલા બાપ બનાયા છે? ઉતરામાં બાપ તો થાય જ ને, ગધાડામાં ઊંટમાં બધાયમાં બાપ થાય, માણામાં થાય. તો ઘણો કેટલા વર્ષ થયા છે, હાથમાં મનવંતર ચાલે છે. તારના આપણે રખડીશું, ચાર ના તે જેટલા બાપ થયા છે, જેટલા બેટા થયા. એમ કે છે अनंत बार हमारी स्त्री हमारा पति बन चुकी है, अनंत बार हमारी लड़की हमारी माँ बन चुकी. अनंत बार, 1-2 हजार बार नहीं, 1-2 हजार बार नहीं, अनंत बार. फिर आपका रिश्ता है क्या? इस जन्म में आप बाप बने हैं किसी के, अगले जन्म में वो आपका बाप बन जाएगा, कोई पता नहीं, बन गया होगा. ये सब नश्वर नाते हैं और एक जन्म में के लिए ही लिमिटेड है. लेकिन श्याम सुंदर का हमारा नाता अनादि काल से अनंत काल तक नित्य. आ तो एक ज जन्म पछी तो मटी गयो. बाप होय बेटोय थई जाय, पर आवुं नक्की न कहेवाय. आवुं आमां थाय. बोले अर्जुन के भगवान कृष्ण ने के मारो अभिमन्यु बताओ, जिद करी कि नहीं मारो अभिमन्यु बताओ, मारा अभिमन्यु जोવો છે.
એટલે પણ કે હવે પતી ગયું કે આ અભિમાનનું શરીર તો પડ્યું છે એટલે મેં એકવાર પછી અભિમાન્યુનો પ્રાણ જ્યાં ગયો તો એ લઈ ગયા, તે પોપટ થઈ ગયો અભિમાન્યુ. ત્યાં લઈ જઈને ઊભો બન્યો કે આ અભિમાન્યુ તારો. પછી કે બેટા અભિમાન્યુ, તો કે તું મારો બેટો. પેલો પોપટ કેમ એમ બોલો, કે તું મારો 7 વાર બેટો થયો, હું 1 જ વાર થયો, અને તારો બેટો જે થયો એ તો હું મૂકીને આવ્યો કલેવર. અભિમાન્યુ તારો બેટો હું હતો એ તો દેહ મૂકીને આવ્યો છું. હવે શેનો થવું મારા તારા નાતો, શાનો બેટો શાનો તું મારો બેટો કે. તો બાપ હોય બેટો થઈ જાય, બેટો હોય બાપ થઈ જાય. પણ આવું છે આ સંસાર, એવું થાય. પછી આપણે કહીએ ને આ વળગી પડી છે એનું કારણ એ હોય છે, એવડા એ પાછા આવ્યા હોય. सत्य बात है। ये सब नश्वर नाते और एक जन्म के लिए नहीं, और श्याम सुंदर अनंत जन्म में आ तो छूटी गयो पति गयो। हरिर देह भूतात्मा भागवत में 4था अध्याय 29मो श्लोक हरि ही साक्षात भगवान शरीरात्मात्मा। हमारे शास्त्र वेद एक स्वर से चिल्ला रहे, एक स्वर थी बधाए कही रिया थे कि ये जो आत्मा है ये परमात्मा का देह है। और परमात्मा आत्मा की आत्मा है। आपणो आत्मा जे जो ये एमांथी आवेलो अंश है। रामायण में आवे ईश्वर अंश जीव अविनाशी चेतन अमल सहज सुख राशि। आज संबंध हाचो आमा जे आत्मा जो ए परमात्मानो એટલે તો ખબર પડે ને। જાય છે એટલે કોઈ જોઈ શકે છે તો પછી અને એના આધારે આપણે છે ને કે જતો રહે એટલે વાત પૂરી થઈ ગઈ। સંબંધો પછી સંબંધો આપણે બધા વાત પૂરી, ફૂગો ફૂટી ગયો ગયું। આ તમને એક બહુ સરસ વાત કરું કે જે પરપોટા થાય છે એ કારણથી થાય છે કે કઈ રીતે થઈ જાય। સાબુ બાબુ દેતા હોય કંઈક નદીમાં નાતા હોય ને બની જાય છે ને આવડો બને આવડો બને। તમે શું કહો છો સાબરકાંઠા પરપોટા આમ સાબુ ભરો ને આમ તે આવડા ને આવડા થઈ જાય, અમુક આવડો મોટો થઈ જાય વળી પર અમુક બીજા ઘણા થાય છે ને તો એને એ કઈ રીતે થાય છે? કોઈ કારણસર થાય છે કે કરવામાં આવે છે એ આપણે એમ કહીએ છીએ કે તમે થાવ તો કઈ રીતે થાય? આ એવી રીતે થયું છે। હા ફૂટી જાય, ફૂટી જવાનું આપણે કહીએ છીએ કે ફૂટી જાય નિમિત્તે ફૂટી જાય છે ને કંઈક આખું પાછું થાય ને હવા લાગે એટલે ફૂટી જાય છે। આવું છે લ્યો, આમાં જે રહ્યો એ પરમાત્મા તો સમજાય એવું નથી। આત્મા જે રહ્યો ઈશ્વરનો અંશ, ભક્તિ માર્ગમાં અંશ કહેવામાં એ ઈશ્વરનો છે। ઈશ્વર મારા એટલું કરવાનું છે। આ છોડી દે ને એટલે છોડી દે એટલે કંઈ બાવા બનીને જતું રહેવાનું એવું નહીં, નફરત નહીં કરવાની, સમજી જવાનું કે મારા નહીં, હા મારા એટલે મારા નહીં। કોઈની સેવા કરવા જવું હોય તો રાતે હેઠળ હોઈએ આપણે દવાખાના ઉજાગરા કરીને હેઠળ હોય ને, અને કંઈક કંઈક આવા સત્સંગમાં કંઈક એવું હોય તો એમાં કોઈ દુઃખ વેઠે ભગવાન માટે વેઠે કોઈ નથી વેઠતા એનું કારણ હતું, અને ઓલ્યા માટે એનું કારણ તો ખોટું છે। હકીકતમાં ખોટું આપણે ભાળીએ છીએ, બધા મરી જાય છે, જતા રહેશે, કોઈ પાછળ જતું નથી। કેટલી વાત છે ને અત્યારે જે મમતા ને મોહ છે એ મોહ આમાં લગાડી દે ઈશ્વરમાં।
પરમાત્મામાં. તો વાત પૂરી થઈ ગઈ. હું તમારો ને તમે મારા. ઓલે ઓલો છોકરો પૂછાઈને જાણો ને ઓલે વચ્ચે બોલ દેતો. તમે જ્ઞાન વધ પછી તું શું કરવા નકામો રખડો છો? आप लोग वर्तमान में दो है. અત્યારે આના વર્તમાન કહેવાય. એક આત્મા એક શરીર, બે થયા ને. એક આત્મા અને એક શરીર. એ તો બધાને ખબર છે આત્મા જતો રહેશે, એવું તો મળદું પડ્યું રહેશે એટલે બે થઈ ગયા. કોઈક જતું રહેશે તો નક્કી વાત ને. તો બે થયા ને. आत्मा माने जहाँ का न लगे मेरी बुद्धि, यहाँ मैं की बुद्धि, मैं का मन, मैं का बुद्धि, मैं का मन, मैं की इंद्रिया, मैं का शरीर, मैं हूँ, मारो शरीर. समझी जा ने. मैं પછી બકરા થાય બે બે કરે. મેં ઇંગ્લિશ એટલે નહીતર હું થાય. ગુજરાતીમાં તો હું થાય. હું કા મન, મારું મન, મારી બુદ્ધિ, મારી इंद्रियों, એવું કહે ને આપણે. तो मैं का शरीर यहाँ का लगा है, इसलिए आप इंद्रिया नहीं, मन नहीं, बुद्धि नहीं. હું इंद्रियों કહે છે કોઈ? હું बुद्धि, मारू क्या बुद्धि? क्योंकि ये तो मैं का है, मारा है. मेरी बुद्धि हैरान हो गई, हैरान रह गई. इसका मतलब मैं कोई और है, मेरा मन नहीं लगा, इसका मतलब है कोई और है, अलग अलग. जब बुद्धि में भी मेरा लगा हुआ है, मैं का लगा हुआ है, तो बुद्धि के अंदर में मन, मन के अंदर में इंद्रिया, इनकी क्या गिनती है? ये सब मेरे में नहीं. तो जितने मेरे हैं वह मैं के उपासक. बहुत सावधान होकर सुनिए. जितने मेरे हैं वे मैं के उपासक. जितने मेरे, पत्नी मेरी, घर मेरा, हाथ मेरा, पग मेरा, आँख मेरी, બધા હગાવાલા બધા મેરા મેરા, એ બધા મેના ઉપાસક શરીરના है ना. मैं का और एक शब्द में बोलना है तो बोल दो, देह. बस देहना हगा बधाए, देहना मानवा वाला. आत्मा वाहे कोई जाए છે? ખોટી પસાડ્યું ખાય ઘડી. ચાલી રાખો તો નકર તો છૂટા મૂકી દો ના ખાય. બૈરા હોય ને ચાલી રાખે, વાળ થોડો નામ કરે, ઓય બાપા રે તમારા વિના હવે શેરડીનો રસ કોણ પીશે? પછી પસાડ્યું ખાય ને. મેં તો છૂટ આપી દીધી. અમારા માજી મરી ગયા ને, મારા બાપુજીને બા, અમે ખાતા હતા ને, ઓલે કહી દીધું. એને ખબર નહીં કે આ ઓલે બાપજી કથા કરે છે ને, એ રમતો રમતો ત્યાંથી આવ્યો અશોક મહારાજ કે આ મરી જ ગયા કે. એટલે કીધું બધા ખાવા બેઠાનું બોલ્યો. પછી તો ખાઈ રહેવા દેવાતા ને, પછી કહેવાય ને આપણે લોકમાં એવું નહીં, લૌકિકમાં. પછી તો શું ખાય? હાથ ધોઈ નાખ્યા. પછી તો નાવાનું બધું કરવું પડે ને. બધા ના આવ્યા. બૈરા બીજા બૈરા નવરાવા આવે, એવો રિવાજ. બીજા બહેનો હોય ને નવરાવા આવે. એટલે મને ડોકા જઈ કીધું કોઈ જો આવ્યું અને એમની મિત્ર નહીં રહી. મારા કાકી, તમારે કોઈ નવરાવા નથી, બાવડું નથી ઝાલવાનું, પસાડ્યું ખાવા દો, ખાય તો ચીટલી ખાય. અને અમારી આગળ પથરા હતા, શું ખાય? જારી રાખો તો ખાય ને, છૂટા મૂકી દો તો જેટલી ખાય એટલું ખાવા દો તો ખાય. પસાડ્યું ના ખાય પછી ખોટું કરે. સમજાણું ને? આ બધા તમે ધ્યાન રાખજો. ઓલા મરી ગયો હોય ને પછી
મહેમાનો આવતા હોય ને એટલે વાતું કરે પહેલાં, ફલાણું આમનું તમારો છોકરોનું આમ જન, પછી કે મહેમાન આવ્યા પછી હું સારું કરી દે રોવાનું. જોયું છે? રોવાનું ચાલુ કરી દે. એટલે અત્યાર સુધી વાતું કરતા હતા પણ સારું છે જ કરી દીધું. તમારે તો બોલાવો તારા આવે ને પછી તગડી મૂકો છો. મારા વાલા નાટક. કોઈ પાછળ જાય છે તો પછી એમ આનું કહેવું એમ છે કે આ દેહના સંબંધો કહેવાય અને આત્માના સંબંધ પરમાત્મા સાથે છે. अब देह में इंद्रिय मन बुद्धि सब अंडरस्टूड है. आ इंग्लिश शब्द છે, આમાં મને નહીં ખબર પડે. अंडरस्टूड है એટલે તમે સમજી લીધું. क्योंकि जब मटेरियल है, प्राकृत है, બધું મટીરિયલ, આ મટીરિયલનું બનેલું છે, એ પ્રાકૃત છે. 5 તત્વ આકાશ, વાયુ, જળ, પૃથ્વી અને તેજ એનું બનેલું મટીરિયલ કહેવાય. બરાબર? તો એ મટીરિયલ બધું છે. ઇન્દ્રિય, મન, આંખ, બુદ્ધિ, કાન, નાક, એ બધા સબ प्राकृत, माइक. और आत्मा दिव्य है. आत्मा मरे नहीं, आत्मा जन्मे नहीं. आ બધું मरे, दुखी थाय, मोटू थाय, नानू थाय. आत्मा दिव्य, क्योंकि श्याम सुंदर का है. आत्मा श्याम सुंदर नो उनका अंश है. डिक्लेयर और प्रत्यक्ष भी. यहाँ तक कि रशिया में, चाइना में भी यह वाक्य बोला जाता है. आज वहाँ का प्राइम मिनिस्टर, प्रेसिडेंट संसार से चला गया. उसके शव में दर्शनार्थ लोगों की भीड़ जा रही है. ते वक्त मरी गया है ना तारा. इसका मतलब उसका शव माने उसका देह अलग है. सब देह अलग है, वो चला गया, उसका देह है. આપણે પ્રેક્ટિકલ લો. પ્રમુખ સ્વામીનો દેહ રહ્યો, આત્મા જતો રહ્યો. તો આત્માને બધા ખબર, દેહની ખબર કાઢવા જતા હતા ને બધા. બે થઈ ગયા, બે થયા ને. हाँ, तो उसका देह, अगर देह को ही आत्मा मानते रशिया अमेरिका वाले, मार्क्सवादी, लेनिनवादी, तो फिर ऐसा ना बोलते कि वह मर गया. जब तक देह रहता तब तक तो कम से कम न बोलते, लेकिन वे भी बोलते हैं. वही शब्द उनके यहाँ से भी निकलते हैं. तो देही ये दो चीज है. एक देही और एक देह. બે એક ક્ષેત્ર અને એક ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રમાં રહેવાવાળો માણસ અને ક્ષેત્ર બે છે ને, દેહ અને આત્મા. वही शब्द उनकी बात. तो देह माने शरीर और देही माने आत्मा. देह वाला जैसे धन, धनी બે છે ને, धन અને धनी. बल, बलि. ऐसे देह, देही माने एक माया का बना हुआ ये शरीर. शरीर वत्ता मन वत्ता बुद्धि, ये सब माया के बने हुए हैं. मटेरियल माया नु बने हुए. चैतन्य जो आपको दिखाई पड़ रहे हैं, अनुभव में आ रहे हैं, इतना वेगवान मन और जड़ माया से बना है. हाँ, आश्चर्य है. अरे कौन सा आश्चर्य? देखो, तोलिया जड़ है, हिल रहा है, ये हिल रहा है. देखो, એટલે કોઈ વસ્તુ બતાવી છે કે આ જળ છે, આ હલી રહ્યું છે. એમ સમજાણું ને? આ जड़ है. तो अभी ये तो हाथ से हिल रहा है, तो छे तो जड़. इसी प्रकार हाथ भी मन से हिल रहा है. हाथ से ना हिले, मन थी. मन भी बुद्धि से हिल रहा है. बराबर? बुद्धि भी आत्मा की शक्ति को पाकर वर्क कर रही है. बुद्धि आत्मा की शक्ति मेळवी ने काम करे रही है. ये सब चैतन्य आत्मा के बल से चैतन्य वर्क करते हैं. चेतन आम जतु रहे એટલે વાત પૂરી થઈ ગઈ. પછી એમાં રોટલા મૂકો અને
પછી તો નળિયું બળિયું કાઢી લેવી પડે, ઓક્સિજન ઘાલેલું હોય ને, પછી પાણી રેડો ને તો જાય નહીં, વાત પૂરી થઈ ગઈ, ખલાસ. ચિત્તના આધારે આખી સૃષ્ટિને રચાય, સસુદરને સૂજે નહીં, અંધારે અથડાય, વાંક કોઈનો ના કહેવાય, કોનો કહેવાય? ચેતનથી જ બધું થાય. ચેતન બે જળ, એક સ્ત્રી અને એક પુરુષ, બે જળના બંનેમાં આત્મા નીકળી જો બેન રાખો તો એને પુત્ર પ્રાપ્ત થાય. અનાજ મૂકો એને આગળ તો અનાજ ખાય? ના ખાય ને. બળદું અનાજ ખાય? અનાજ ના ખાય. અનાજ ના ખાય એટલે એને ખાય જ નહીં, પછી લોહી ના બને, લોહી ના બને પછી બધી પ્રક્રિયાઓ અંદર બધું બને જ નહીં. ચેતનના આધારે બધું બને. તો ચેતન હારો કે जड़ हारू? चेतन आत्मा. और जब आत्मा निकल गई, जिसको आप लोग मरना कहते हैं, तो शरीर है, इंद्रिय है, देखो ना, हाँ आंखें तो खुली है, देख रहे हो, बोला अजी देख देख कुछ नहीं रहे, आंखें खुली है, बस खुली रह गई, बस दिखाई नहीं. कान है, सब है. तो देही दो चीज हुई आपके पास. अज्ञानी के लिए देह में और समझदार के लिए देही में है, अर्थात आत्मा में है. बस इतनी सी बात है. जिसने आत्मा को मैं मान लिया ये समझदार है, और जिसने देह को मैं मान लिया वो न समझदार. बराबर. तो अनादिकाल से अब तक जिसने भगवत प्राप्ति नहीं की, અત્યાર સુધી આપણે ભગવાન મળ્યા નહીં. જતીન તો કર્યા છે બધા જન્મ. જાત્રા કરવા ગયા આવીશું, નવરાત્રિમાં ગાયા આવીશું, માતાજીનો ગરબા ગાયા છે, બધું કર્યું છે, ગણે બેહાર્યા છે. બધા ભાદરવા મહિનામાં ત્વાસના દાડા કરે ને બધું, એ બધું કર્યું હોય. સત્યનારાયણની કથાઓ કરી છે, બધું કર્યું છે. तो अनादिकाल से सब जिसने भगवत प्राप्ति नहीं की, तो कोई भगवान ने मेळवा नहीं मेळवा. उसने क्या किया? देह को मैं मान लिया. बस सीधी सी बात है. गधे के अकल में समझ लो. क्यों बोले बाप जी કે શું કહેતા, ગધે की अकल से समझ लो. गधा अकल हो अजी नहीं, मैं तो समझता हूँ आत्मा में है. गलत, एकदम गलत. अगर तुम समझ लेते कि मैं आत्मा हूँ तो सब संसार समाप्त इमीडिएटली. फिर कैसा लगाव, कैसा संसार से हमारा अटैचमेंट, ये माँ, ये बाप, ये बेटा, फीलिंग कैसे? भगवान नहीं, भगवान समझाना नहीं. मोहब्बत की बात जवा दो, प्यार तो जवा दो, प्यार तो जवा दो. भगवान समझाना नहीं. भगवान समझाना हो तो संसार आडो आवे? कोई बोले लेला मजनू दृष्टांत में कीधुं तो के दाड़ लेला मजनू जता रह्या. अल्या लेला एना बाप ने बधा जता रह्या. मजनू वडना झाड़ नीचे उभो रह्यो. वडनी वडवाई ऊपर वળી જાય. કેટલા વર્ષે પાછા આયા. ગામમાં જઈને પૂછ્યું કે મજનू, તો મજનू તમને વળોટાવ્યા તાનતા ઉભો, તે વડમાં દેખાય નહીં, બધું વડવાયું વીટાઈ જાય. અંદરથી અવાજ આવે, લેલા લેલા લેલા. શરીરનો પ્રેમ નહીં, પણ મૂળ તો પ્રાકૃત પરમાત્મા માટે હોત તો એ જગ્યાએ. तो ये फीलिंग कैसी? फिर इंद्रियों के विषयों के लिए भाग दौड़. क्यों? इंद्रियों सुखों માટે ભાગ દોડ છે ને.
કે બીજા માટે? આપણે જે અત્યારે ભાગ દોડને બધું કરીએ છીએ એ શેના સુખ માટે? ઇન્દ્રિયોના સુખ માટે. જે ગધાડાને મળે એ જ સુખ માણસને શેઠિયાના 40 કિલો કે 20 કિલોના ગાડલામાં આળોટવાનું મળે. એ ગધાડાના પેલા ધૂળમાં મળે. એ ધૂળમાં આળોટે એટલે એને એમ થાય કે હું સિકંદર છું લે, અને ઓલે શેઠિયાનું 40 કિલોનું ગાડલું હોય એમાં આળોટતો હોય તો એને એમ થાય કે હું આ સુખ ભોગવું છું, ઓલે અહીંયા સુખ મળતું હોય. હરકું જ છે, કોઈ છે નહીં. जब मैं आत्मा हूं तो मेरा सब्जेक्ट संसार में है हो ही नहीं सकता. आत्मा जो हो तो संसार में सब्जेक्ट इंग्लिश के शब्द से, क्योंकि सब्जेक्ट जो विषय होता है वह विषय के अनुसार हुआ करता है. जैसे आँख, खबर पड़से इसका सब्जेक्ट क्या? आँख, जुआ, बराबर ना. रूप, तो रूप सब्जेक्ट जो आँख का है वह आँख का सजातीय होगा. जे आँख जोए थे ये सामे सजाती ज होय, सजाती न जोए. આપણે આંખ ન જોવે તો આને જોવે, આ સજાતી કહેવાય. આંખ જોવે છે ને, બરાબર ને. પણ આને હળગાઈ દો ને આને હળગાઈ દો, બે શું થઈ જાય? આ હળગ જ છે ને શરીર, તો શું કહેવાય ને? માટી. હળગી જાય એટલે માટી થાય ને. આના હળગાવો તો બે માટી. એ સજાતી સજાતી જ જાય, સજાતી સજાતી તરફ જ જાય. मतलब आंख जिन जिन चीजों से बनी है उन्हीं चीज का बना हुआ रूप होगा. जिन्हें आंख बनी से एनु ज आ रूप बनी, ये मटेरियल. तभी वह ग्रहण करेगी आंख. अगर भगवान आपके सामने खड़े हो जाए तो उनको ये आँख ग्रहण नहीं कर सकते. भगवान हम आ जाए तो आँख नहीं ग्रहण नहीं करे. भगवान આવી જાય તો કૃષ્ણ ભગવાન હશે તાર બધા જોતા નહીં હોય. ભગવાન ઘરમાં રહેતા है કે કબાટમાં રહેતા है, તો બહાર નહીં નીકળતા હોય, બધા ફરવા જતા હશે ને. ભગવાન ગામ નહીં જતા હોય તો બધા ભાળતા નહીં હોય. તો ભગવાન કોઈ કીધા જેને દિવ્ય ચક્ષુ હતા એને ભગવાન માન્યા. આ આંખેથી જેને જોયા એને તો બધાએ ટીકા કરી, મારી નાખો. દુર્યોધન હું કંસ શું કહેતો? કંસ કૃષ્ણના મારી નાખો કે જેટલા મહિનાના હવા 2 મહિનાના બાળકો હોય એ બધાને પસાડી મારી નાખો. ગોકુળમાં વંદરાવનમાં બધા નીકળ્યા હતા. મારી નાખવા કેટલા પ્રયત્ન કર્યા. માસી પૂતનાને મોકલી. તમે પૂતનાને જોઈને આવ્યા તે આવા માથા જેવા ડોળા થઈને આપણે પેલા રણજીતસિંહ જોયું હતા અને આટલા આવી મોટી પૂતના. ભગવાને પૂતનાને તારી નથી જઈતી ભગવાનને મારવા. ગાઉથી બને ઝેર, સ્તનમાં ઝેર લઈ અને ધવરાવા જઈ તોય ભગવાનને ઉદ્ધાર કરે. મારી નાખવા જઈતી. આપણે મારી નાખવાના જ જતા ભજીએ છીએ, નામ લઈએ છીએ તોય તરતા નથી. એનું કારણ શું? ગોતી પાડો. અને પાછી પૂતના કોણ છે ખબર છે? બલિ રાજાની એની પત્ની હતી. ભગવાન માગવા જતા ને વિંધ્યાચલી કે એવું નામ ભૂલી ગયું. બલિરાજાની પત્ની હતી. એને એવા ભાવ થયેલા તો આવો છોકરો મારે હોત તો એને સ્તનપાન કરાવે. ભગવાન વામન રૂપ લઈને ગયા ને, નાના બટુક ધારણ કરી કે આવો છોકરો મારે હોત. એ બધા યજ્ઞમાં બેઠા હતા બલિરાજાની પત્ની બી. ભગવાન ત્યાં જ્યાં માગવા તો 3 ડગલા પૃથ્વી આપો તારા. એને આવા ભાવ કરેલા કે ભગવાનના ભાવ પૂરા કર્યા. સ્તનપાન કરાયું પછી મોકલી દીધી. યાર ગમે તે રીતે પ્યાર કરો, જે રીતે થાય એ રીતે. વ્યર્થી કરો હોય તો થાય.
ભગવાન હારે તમે વ્યાર કરો ને, વ્યાર તોય તે ભગવાન તારશે. એનામાં એ શક્તિ જે છે ને વસ્તુ, એ શક્તિ જ છે એનામાં, પ્રકાશ કરવાની જ. પારસમણીને તમે લોઢા ના ડાળો તો કોનું કરે જ, કારણ કે એમાં કોનું કરવાની શક્તિ જ છે. એમ પરમાત્મા જે રીજ ભજો યા ખીજ ભજો, તમે ખીજઈને ભજો, ગમે તે રીતે સંબંધ બાંધી લો તો એમાં એ એવું છે ને કે જો રાવણને તારી દીધો, કેમ તારી દીધો? હરિણાકૃષ્ણ તાર્યો ને, પછી શિશુપાલ, દૈત્યવક્ર બધાને ભગવાને તારી દીધા. તાર્યા એનું કારણ શું? એ લોકો ભૂલતા જ નહીં. આ રાવણ જ્યાં ભાડું ત્યાંથી મારી નાખું. રામ રન હતો પ્રચારી, ક્યાં છે રામ? બતાવો રામ, મારી નાખું એમ જ કરે. રામ રામ ખીજથી ભજો કે પ્યારથી ભજો કે ગમે તે વસ્તુનું નામ. ઝેરને તમે અંદર જઈને પીવો, અજવાળે પીવો, બહાર જઈને પીવો, ગમે ત્યાં જઈને પીવો, બાથરૂમમાં જઈને પીવો ઝેર, તો શું કરે? એની શક્તિ જ બતાવે ને. એમ પ્રભુ જે છે, પરમાત્મા જે છે, એ ગમે તે રીતે માનો કે એને એનો ઉદ્ધાર કરવાનું પેલું છે, આપણો ઉદ્ધાર જ કરે. પણ આપણે આ છૂટતું નથી, એનું કારણ એ પેલું છૂટતું નથી, તો આમાં પેલું થતું નથી. तो इसीलिए कि भगवान दिव्य है और आँख प्राकृत है, तो जिन तत्वों से आँख बनी है वही है मटेरियल प्राकृत पंच महाभूत, उन्हीं से बना हुआ जो रूपवान पदार्थ होगा उसी को आँख कैच करेगी. रूपवान पदार्थ कोई पण हशे तो ये आँख એને પકડશે, परमात्मा नहीं पकड़ी सके. कैच कर सकती है जो. तो अगर हम अपने को आत्मा मानते हैं तो ये संसार को देखने की इच्छा क्यों? આપણે જો આપણને આત્મા માનીએ, હું આત્મા છું, તો સંસારને જોવાનું જરૂર શું? संसार के शब्द सुनने की इच्छा क्यों? संसारना शब्दों सांभळवानी इच्छा क्यों? संसार के सूंघने की इच्छा क्यों? ये संसार थयो. ઊંઘવાનું, જોવાનું, સાંભળવાનું. देखिए सुनिए गुनिए मन माही. देखिए सुनिए गुनिए मन माही, मोह मूलक परमार्थ नहीं. तो संसार के पदार्थों के रसास्वाद की इच्छा क्यों? संसार के पदार्थों को स्पर्श की इच्छा क्यों? तत्काल जीरो हो जाती, लेकिन नहीं हुई. तरत ज जीरो थी जाए, शून्य में जतु रहेवाय, पण न जवायुं. एनुं कारण के पदार्थों के स्पर्श हम उसी में उलझे हुए. अगर हम कोई रसोईयाने ऑर्डर दे कि 3 दिन तक तुम लगातार दाल में नमक मत डालना, मीठू ना नाखता, तुरंत मेरे पास आप लोग शिकायत कर शुरू कर देंगे. बाप जी के ત્યાં આગળ કે રસોઈમાં બરાબર મજા નથી આવતી, મીઠું નથી નાખતા. महाराज जी दाल में नमक कल भी नहीं था, आज भी नहीं था, परसों भी नहीं था. अरे क्या हो गया? अरे बिना नमक की दाल आपको खा लेने में क्या आपत्ति है? वांधो शू छे? पेट ज भरवुं छे ने. अरे तो मैं तो जरा जा रहा हूँ मनगढ़ से, ऐसी साधना मैं नहीं कर सकता. પછી શું કે ભાઈ નહીં ફાવે, આપણે જતા રહી ઘરે. દાળ બહુ બધું મોડું ખાવાનું મેળ પડે. અમારાથી એવું મળતું, પાણી જ નકરું આવે, દાળનો દાણો ગોતો જ મળે. નકરા બોલ્યા રઈના પાંદડા, રઈના છોડ આવે ને એના પાંદડા આવે.
ને આ બાપજીને સાધના કરતા ને તે બાજરી પલાળેલી ખિસ્સામાં રાખીને ચાવવાની, ખિસ્સામાં રાખીને ચાવવાની, ખાય. કામ જ સેવા જ કરવાની. હાથ ફાટી જાય શિયાળામાં વાસણ ઘસી ઘસી ચિરાડી પડી જાય તોય સસ્તું પડ્યું. આપણે કહીશું એમના મફત જ્ઞાન લઈ ગયું. મફત ના મળે, થોડોક દેહનો ભોગ તો આપવો પડે ને એમ. એટલે આ એમ કહે છે કે હું બહાર જતો રહ્યો હોય પછી આવું બધું હોય, આપણે એમ કે હવે અમે અમારા ઘરે જતા રહીએ, મોડું ખાવાનું કંઈ ફાવતું હોય, સાધના કરવા આપણે જેવો છે પછી મોડું આપે તો આપણે શું કહીએ, મજા નથી આવતી, ઘરે જતા રહીએ. एक तो वैसे ही बड़ी मुश्किल से मैं यहाँ रहता हूँ. एक तो मान बना अपने साधनाओं करवा दिया हो, क्योंकि मिर्च मसाले वगैरह जो हमारी चॉइस है वह मिलती नहीं. एक तो हमें तीखू खावा वाला घरे जनतनाट गरम मसाला आना हूँ डांस करो. ऊपर से नमक भी ना हो तो ऐसी तपस्या से हम आए, ऐसे भगवान से बाद आए, ऐसे गुरु जी से बाद आए, सबसे बाद आएंगे आप लोगों में. तो ये सब जो बीमारी हमने पाल रखी है, क्या तुरंत का पैदा हुआ बच्चा ऐसा आपने कहीं देखा है? जे बालक जन्मे इन्हें आपने देखा जो नमक मांगे तो એવું કે મીઠું લાવો એવું कहते ना, तो आपने उस बच्चे को नमक चटा करके मीठू सटाड़ा से कोई? ये 6 महीने का हो गया दाल चटाओ, ऐसी शुरुआत करे ना बताए, दाल सटाड़े, चा सटाड़े, आंगળી में चा में बोले बोले होठ ऊपर मूके, એટલે હું જેવા પોઈઝન પાવ છો તમે શેર શું કામ આપો છો? નહીં જોયું ને બાળક હોય ને બોલે ચા પીવે ને એમના હાટું એટલે એમ જ આગળ બોલે મોઢા મૂક તે એને શરૂઆત કરે દે તારથી, પછી મારું ચા વગર નહીં હાલે, પછી બોલો એમ જ કેમ. तो चाय पिलाओ, ये जो आपने बीमारी डाला है उसके अंदर बच्चे को उससे कोई मतलब नहीं था. बच्चे बालक मागતું હતું તો કશું માગ્યું હતું આપણે सटाड़ी तैयार કર્યા ને, ये तो माँ का दूध पिए जा रहा है तो धावे और विभोर हो रहा है तो मानो दूध धावे आनंद करे. आप लोग एक टाइम का खाना नहीं खा सकते अगर केवल मीठा मीठा खिलाया जाए तो. नकरू गड़्યું रोज, अरे भाई कुछ नमकीन भी तो लाओ, तीखू और नमकीन लाओ, क्यों मीठा खिला रहे हो, खाओ न खूब मीठा हुए, बोर हो गए. जब आप पैदा हुए और माँ का दूध पी रहे थे तब तो नहीं बोर हो रहे थे. तो वो उस समय की बात उस समय की अब याद नहीं है. बात ये है कि तब तो ये कुसंग नहीं मिला था. कुसंग माँ बाप नो शुरू था, कुसंग माँ बाप જ શીખડાવે બધું. મિલતી કે પૈસા કપતી છોરી લાવ્યો હોય તો તારા કામમાં આવશે કે એટલે પેન લાવવા થશે, પેન છોરી લાવે કે પેન તારે સારું લ્યો વેચાતી નહીં લાવી પડે, લખવા થશે, બધું શીખડાવે माँ बाप. माँ बाप भाई बहन ने कुसंग दिया हमको. बस एक अमुक निकला जाए, एक माँ निकली मदालसा, એને 4 છોકરાને પરમહંસ બનાવી દીધા. આમ નિરંજનો હશી, શુદ્ધો હશી, તું બુદ્ધો હશી, તું આત્મા છું, દેહ નથી, તું મારો નથી, પરમાત્માનો છો, એમ કરી કરીને પરમહંસ કરી નાખ્યો. એક રહેવા દીધો ઘરનું કામ કરવા, બધાને પરમહંસો બનાવી દીધા. એ મા બાપ કહેવાય.
એ આપણા બાપ કહેવાય. ખરો બાપ તો પરમ પિતા પરમાત્મા આત્માનો એ જેમાં छूटो पड़े. तो इन सब ने कुसंग दिया हमको. अनेक प्रकार की चटोरेपन की आदतें हमारी डाली. बीमारी जो डाली गई है बाद में डाली गई, पहले नहीं थी. तब तो हम आराम से थे, कोई डिमांड नहीं हमारी. आराम से अपना दूध पिया और ठाठ से सो रहे. बालक किलकारी मार रहे. बालक क्यों रमતું હોય? ઘડીક દાંત કાઢે પાછું રોવે, વળી પાછું પગ પસાડે ને બધું તમારે નથી કરતું. એ વખતે એને શું હોય છે? બાદશાહ જ હોય છે ને. હિસાબે કરી નાખે, संडासे જઈ નાખે. कोई तमाम प्रकार के हमारी ख्वाहिश से तमन्नाएं नहीं थी. और आज इतनी बीमारियां बढ़ गई. रोज अरहर की दाल, रोज अरहर की दाल. હવે જી ઉપ ગયા રોજ કે મગની દાળ રોજ, તુવરની દાળ રોજ. હવે કંઈક બીજું શાક બનાવો. કોઈ એક જણો એને ઘેરે રોજ બનાવ બહાર ગયો કે આ કંઈક બીજું ખાવા જો તાય કઢી બનાવી. કે હાલો હાલો કે આયા છે સારી કઢી બનાવો કે આના હાટું જ હું આવ્યો હતો કે ઘરે આ રોજ થાય છે કે બીજું કંઈક બદલાય તો સારું. પણ પછી આ ऊँट मरी जाए के मन रोज के अलग अलग बना, अड़द की बना, रोज वही आलू आलू आलू. हाँ, ये बीमारी जो हम लोगों ने पाला है हमारी बनाई हुई बीमारी है. वरना शरीर के लिए खाएं, शरीर के उपयोग से मतलब है, शरीर चलने से मतलब है, हमारे रोज बदलने से मतलब अगर हो तो तब तो फिर आज मुंह से खाओ, कल नाक से खाओ. आज मोઢે ખાધું, બદલાવવું હોય તો કાલ નાકથી ખાઓ, કોઈ કાનથી ખાઓ. ખબર છે? बदलो तो जाने. बड़े काबिल हो तुम. अगर तुम्हें परिवर्तन ही पसंद है तो कोई दुनिया का खरबपति भी ऐसा बताए कि अजी हम तो रोज चेंज करते हैं. आज मुंह से खाते हैं, कल कान से खा लेते हैं. अरबपति कोई करिए के कोई दाड़ो आज से मोढ़े खाए, कल कान से, आज आँख से खा देखते हैं, कल नाक से देख लेते हैं. नहीं, वह नहीं करता. तो ये सब हमारी बनाई हुई चीज़ें हैं. हमने जो अपने को दे मान लिया, बस उसी का सब ये दुष्परिणाम भोग दे मान. હું આત્મા છું પછી આમ જોવાનું નથી આવતું ને. હું આત્મા હોઉં પેલો કોણ જાય છે એવું જોવાનું આવે. વાત પૂરી થઈ ગઈ. એમાં જોવાનું ને સાંભળવાનું કશું આવતું જ નથી. હું આત્મા છું, વાત પૂરી થઈ. પછી એવું જાણીને સમજીને પછી જે જોવે ને કરે એના માટે કોઈ દોષ નથી. એને કોઈ દોષ લાગુ ના પડે. જે સમજી ગયું પછી એને કોઈ પણ કર્મ લાગુ ના પડે, કોઈ બંધન નહીં, કોઈ પાપ નહીં. સમજવા જેવું છે. પણ તમને હું કેવું મારે આ મને જ્યું છે છૂટી જાય તો મેળ પડે. જે મને જ્યું છે ને ये छूटी जाए. उसी का सब दुष्परिणाम. तो अनादिकाल से अब तक हमने एक छोटी सी बात नहीं समझी कि हम देही है, आत्मा है और हम अनादिकाल से नित्य श्याम सुंदर के हैं. हमको मानना नहीं है कि श्याम सुंदर हमारे है. मान लो. जैसे एक बच्चे को तमाम परिवार वालों ने बार बार ये बताया ये तेरी मम्मी है. ताना बोला खबर पड़े છે ને કે આ મારી મમ્મી. આપણે બધા કહીએ ને તમે જન્મથી જ બાળકને મકાનમાં પૂરી દો. કોઈ જાળી મકાન હોય એમાં દૂધ ને પછી મોટો થાય એટલે ખાવાનું આવે, ખાય બધું વ્યવસ્થા કરી દેવાનું હોય. અને કોઈ હગાઈનો પરિચય જ નહીં આપવાનો, કોઈ જવાબ નહીં દેવાનો.
અને પછી કોઈ રાજા આંટા મારે તો એ એમ કે આ રાજા છે. પછી ઓલો એમ કે જાળીમાં હું રાજા છું, તે ઓલો માને રાજાનો કોઈ સંસ્કાર જ નથી પડ્યા. એટલે કોઈ સંભળાયું હોય તો કે તારી મમ્મી છે, આ તારી મમ્મી છે, આ તારા પપ્પા છે. પાછા એમ કે પપ્પાએ કીધું છે. એટલે પણ તું તારો પપ્પો બીજાનો હું લેવો મેં ઘારો વચ્ચે અમારો પપ્પો સાંભળ્યું તમે? પેલા કે જો પપ્પા આયા એટલે બેનું હોય ને ઓલા છોકરાને કે જો પપ્પા આયા તો તમારા બે ના ભેળા કે તારા પપ્પા આયા એમ કહેવાય. કેમ કહેવાય? તારા પપ્પા આયા એમ કહેવાય ને. ઓલો પાછો કે જો મમ્મી આવી. અરે હા સંબંધ તો આમાં હાથવો કામ આમ કરો. तो बेचारा क्या जाने मम्मी क्या बलाई है, डैडी क्या बलाई है. उसके लगातार सब पीछे पड़ गए 24 घंटे. आ तारी मम्मी लगातार अभ्यास करते करते बेचारे ने कहा ठीक है ये मम्मी होगी के. પછી બોલો માની લે સારું ભાઈ लो मम्मी बच्चू बालक. मम्मी का अर्थ नहीं जानता बेचारा. 5 साल का हो गया तब भी नहीं जानता मम्मी माने क्या होता है. सब कहते हैं मम्मी बोला करो तो मम्मी बोलता है. બધા શીખડાવે એટલે બોલે છે ને. तो हम परमात्मा का देह है, परमात्मा देही है, पर आत्मा है. इतनी सी बात हम अनादिकाल से अब तक नहीं समझ सकते. હું આત્મા છું અને પરમાત્માનું આટલું કરવાનું છે. हमने सदा यही माना कि हम देह है और जब देह मानेंगे तो फिर देहेंद्रिय को जो विषय है उनकी ओर भागोगे. और क्योंकि तुम्हारा ज्ञान फिर ये हो गया कि इनकी भूख शांत करना है, आत्मा की भूख शांत करना है, ये तुम नहीं सोच सकते. आत्मा की भूख क्या रहे मटे? इंद्रियों की भूख. आत्मा की भूख क्या रहे मटे? परमात्मा મળે तारे मटे. ये तुम नहीं सोच सकते क्योंकि तुम अपने को आत्मा नहीं मानते. अगर तुम अपने को आत्मा मान लो तो सीधी सी बात है आत्मा की प्यास, आत्मा की भूख, आत्मा का रूप, आत्मा का शब्द, आत्मा का स्पर्श, आत्मा को जो सब्जेक्ट है वह कहाँ मिलेगा? यह क्वेश्चन पैदा हो तो एक ही उत्तर मिलेगा, अंशी के पास, જ્યાંથી આવ્યો એની પાસે. મમે વાંસો જીવ લોકે જીવભૂત સનાતન. ઈશ્વરનો અંશ છે, ईश्वरનો છે. ये जो जीव सनातन अंश है, बनाया हुआ नहीं, कल्पना किया हुआ नहीं, कुछ दिनों से नहीं, जन्म से नहीं, जब से भगवान तब से आत्मा जीव ક્યારનો છે. તો અને એ બી એક છે. પાછા એના સ્વભાવ અલગ અલગ નથી. તમે સમુદ્રમાંથી એક ગ્લાસ પાણી ભરી લાયા, એક ગ્લાસ સમુદ્રમાંથી લઈ ગયું, પછી એનો સ્વભાવ અને ઓલા સમુદ્રનો સ્વભાવ અલગ. કહો પછી પાછો પાલો એમાં રેડી દો એટલે સમુદ્ર બની ગયો. એ આપણે એના અંશ છીએ. અંશી અંશને મળે એનો સ્વભાવ. આપણે એને પરમાત્માનો સ્વભાવ અલગ નથી. સમજાય? પરમાત્મા એટલે અને એનો સ્વભાવ ને આપણો સ્વભાવ આત્માનો. ઓલા માણાનો શરીરનો સ્વભાવ અલગ હોય. ઘણાકના કોપરા ફાડી નાખે એવા સ્વભાવ હોય, ઘણાકના એવા સ્વભાવ શાંત હોય, ઘણાકના એવા તીખા હોય, કરંટ બહુ લાગી જાય ઘડીકમાં. ઉદય છે, સમજો છો ને? હા, કથાડાને આમ પેલું પર એટલે કૂદ્યા વગર જ નહીં. માણસ સ્વભાવ જે હોય ને એ કરંટ આવે જ છે. કોઈ બોલે, કોઈ કૂદે, કોઈ કંઈ આમ જરાક કરો એટલે ખબર પડે. સમજાય છે ને? હા, કૂદવું નહીં એમ, નકર પછી દેખાઈ દેશે આપણું પોત પોખરાશી થાય.
શીમાંથી આ ખબર પડી જાય. શાંત રહેવું, ધીરજ રાખવી, ક્ષમા, ઉદારતા, જવા દેવું, લેટ ગો. તો પત્ની બોલી જે હોય તો જવા દેવું. કે ગેરસમજ થઈ અગર તો નહીં સમજાણું, જવા દેવું જોઈએ ને. કે મારવું જોઈએ. તારા મનમાં હું સમજણ, તારા મનમાં તું હું સમજણ ઓળખસ તું મને. એટલે બાપા તને કીધું ને ઓળખસ. એક જણો કે પાટું મારીશ ને કે બૂટ મારીશ કે આમ બૂટ મારીશ કે દાંત તોડી નાખીશ કે ઉડી પછી બૈરી બહુ દાંત કાઢવા માંડી. એ ખબર નથી પડતી. હમણાં કે ઉઠો ને ઘડી કે ઓલી બહુ દાંત કાઢે. પછી બોલો કે દાંત બહુ તું આટલું બધું કેમ હસસ? કે આપણે પૈણા તારે તમારા પગમાં બૂટ હતા, 30 વર્ષ બૂટ જ નથી કે તમે હું મારવાના ઉગાડા પગે હું નકામો કે પેલું કરસ કે સમજાણું. પૈણા તારા બૂટ તું માગીને લાવ્યો હતો અને પછી આવું બધું પરાયું હોય અને ડંફાઈ મારે ખોટી. આ બધું ભગવાનનું છે કે આપણું? હા, મુવાળા ભગવાનના છે ને કે તમે આપણે પોતાના છે. શરીરમાં કોઈ આપણી વસ્તુ કરી ખોટો અહંકાર. એક જણો પણવા જેલો ગામમાં કોટ માગી ગયેલો, ઓલે શીવડાયેલો તો કે પેલા મને પહેલાં કોટ માગીને પરણતા હતા. ખબર તમને? નહીં ખબર. ખબર ને? બીજાના પરણાયો વરરાજ એના લુગડા પહેરી જાય. એક જાકીટમાં જેટલાય પરણે પેલા જાકીટ આવતું ખબર છે એવું. એક જાકીટમાં 10, 15, 20 વરરાજા પરણે. તો ઓલો પરણીને આવેલો ને એનો કોટ ને એવું પડેલું તે ઓલો કે મારે શીવડાવવું પડે નહીં ને તારો કોટ મને આપજે. તારે સારું લઈ દીજે પણ મને જાનમાં લઈ દીજે કે તારું લિસ્ટમાં નામ છે કે સારું. બોલો તો જાનમાં જ ગયો. પછી તો ઓલા પૂછવા વરરાજા ક્યાં છે? તે કે મારો કોટ પહેરીને ઉપર બેઠા. એટલે આવું તો કહેવાનું આવે ભલા, મારો કોટ પહેરીને કે ઉપર બેઠા રહે. હવે તારો કોટ પહેરીને બેઠા એવું કહેવાનું આવે? પછી ઓલો કે તને આવું ના કહેવાય કે ભલામણા હું તારો કોટ લાવ્યો એ વાત સાચી, પણ તારે અહીં કહેવાય મારી હારીમાં હું પડવાયો છું મારો કોટ પહેરીને. તો હા નહીં કહું છું. વળી પાછા બીજા આવ્યા ને કે ક્યાં છે વરરાજા? નહીં કહું કે. બોલો કે ખીલી ગયું. નહીં કહું કે. પણ કે શું કામ નહીં કહું? મારો કોટ પહેરી બેઠા છે એટલે ના પાડી શકે. તારી ભલી થાય. મારો અહંકાર ખોટો લેવા દેવા કશું છે નહીં. આપણું છે શું? એટલું બૈરાને કે પતિ પત્ની હોય કે છોકરો હોય, બાપ હોય, જે હોય થોડુંક જતું કરવું, શાંત થઈ જવું જોઈએ. એ સમય કાઢી નાખશો ને એટલે બધું જતું રહેશે. લાલ થઈ જવાય છે ને એ ઘડીક શાંત રાખો. કાંક પાણીનો પારો પી દેવો, ઘડીક બેસી જવું, ઘડીક બહાર જતું રહવું તો પેલો સમય જતો રહે. પછી વાતાવરણ પાછું સુધરી જાય. એવું રાખવું જોઈએ. જતું કરતા આવડવું જોઈએ. આત્મિક ભાવ કેળવવા પ્રયત્ન કરો. અને કોઈ સ્વતંત્ર છે, બધા પરતંત્ર ન. તમે કઈ રીતે પેલું કરી શકો? આના લગ્ન ના કહેવાય, શોષણ વૃત્તિ થઈ. ભાવ કોનું કહેવાય? એક જગ્યાએ લગ્ન કરવાનું કે ભાઈ બેન, એટલે ભાઈ કે આપણે લગ્ન કરી. એટલે લગ્ન નહીં, લગ્ન એટલે ગલ નાખી કહેવાય. પેલી બેન કે ગલ એટલે સમજો છો ને, લોટની ગોળી બનાવે અને માછલા નાખે ને, માછલા પકડવાવાળા ગલ નથી સમજતા. એ માછલા પકડવા આમ નાખે, આમ ખાય એટલે અમે કાંટો હોય, તાળવામાં વાગી જાય, માછલું મરી જાય.
આ બધા ગલુવાળા કહેવાય, એકબીજાને મારી નાખવાના ધંધા છે, તારવાના ધંધા નથી. પેલી બેન કે નહીં, ભણવું હોય તો ભણવાનું નહીં કે સ્વતંત્ર. હવે હું આ બાજુ રહું, તમે ઓલી બાજુ, તળાવ મોટું તળાવ હતું, તમારે આ બાજુ હું રહું, ઓલી બાજુ તમારે ઓલી પર રહું, તમારે મારે વગર બોલાય આવવાનું નહીં. હું તમારા ત્યાં ના આવું, તમે મારા ત્યાં ના આવો. હા, અચાનક ભેગા થઈ જઈ કોઈ નાવડામાં, તમે નીકળ્યા હોય, હું નીકળ્યો હોય, એના જેવો આનંદ આમાં નહીં આવતો હોય. તમારે જોવું જોઈએ, કોઈક ટાઈમે ભેળા થાય ને, લગ્ન વિના જે ભેળા થાય ને એવો આનંદ અત્યારે આવે. પરિણા પછી લગભગ કરવું બધું કડવું, ગળ્યું કડવું એવું બધું થઈ જાય. સતત એવા ભાવ રહે છે, સારા સારા ભાવ. કોઈ વખત રાગ એ થઈ જતો, કોઈ વખત દ્વેષ થતો હશે, કોઈ વખત વેમ પણ પડતો હશે. શરૂમાં એવું બને. એ કઈ રીતે, એ કેવી રીતે આપણે સૌ સ્વતંત્ર નથી? એ પરતંત્રતા આપણે કેવી રીતે એના પર થોપાય? આપણે એને સ્વતંત્ર જીવન નહીં જીવવું હોય કોઈ હોય કે નહીં? પછી આપણે કંઈક મારે હિંમતનગર જવું કે નહીં, હિંમતનગર નહીં જવાનું, હિંમતનગર નહીં જવાનું, હું કહું તો જ જવાનું. તો હિંમતનગર નહીં જવા દેવાનું, જવું જ જવા ના જવા દેવાય. એમાં દેશમાં જે બીમારી પડી, વધારે પડતું જે બગડીનું કારણ, બળાત્કાર આન તે બધું થાય ને, એ સ્વતંત્રતા ના આપી એમાં બગડી. થોડી સ્વતંત્રતા, કોઈના ગુલામ થોડાક છે કોઈ? એવું નથી. ધર્મના બધાનો વાલો હોય. ધર્મ આપણે એક દ્રષ્ટિથી જોઈએ સ્ત્રીને, તો સ્ત્રી બીજી દ્રષ્ટિથી ના જોવે આપણને. તું બને કે તું હારો છું, તો તું ધર્મરાજાનો દીકરો છું, એવું એને થાય કે નહીં? તું નકરો જ મારા પર પેલું રાખે, અને તું ભગવાનનો અવતાર છું કે તો શું કરીએ? આપણે જો હકીકતમાં આપણા વિચારો રજૂ કરીએ તો ખોટું પડે ને. આત્મિક ભાવ, શરીરના ભાવ નહીં, ઇન્દ્રિયો, વિષયો, વિકારોમાં આપણે ખલાસ થઈ જાય. तो इतनी सी बात यदि हम मान ले कि वही हमारे हैं परमात्मा, भगवान मारा, मैं भगवान हूँ. अगर आप लोगों ने बड़ी कृपा की, किसी को बड़ा वैराग हुआ, जैसे यहाँ भक्ति धाम मनगढ़ थोड़े से लोग बैठे हैं, उनको भी कुछ वैराग तो है ही, घर छोड़कर आए हैं, क्या ना लोग हो ना, तो यहाँ इतने कड़े नियम का पालन कर रहे हैं, साधना के नियम अपना पुस्तक वाँचे, लेकिन इतना अभी ज्ञान नहीं है कि लगा दे, ये भी लगाए है क्या मतलब? शाम सुंदर ही हमारे, ये ज्ञान नहीं. श्याम सुंदर भी हमारे है, हमें बधे में भी लगाड़ा से ना, तो श्याम सुंदर भी हमारे है. ऐसा ज्ञान है जैसा आप लोग श्लोक बोला करते हैं मंदिरों में जाकर, त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बंधु च सखा त्वमेव, वो बोलो ना, त्वमेव विद्या द्रविणम. क्या मतलब इसका हुआ? वो एक तू ही मेरी माँ है, तू ही मेरा बाप है, वो क्या ना, बोलो एक गाय ना तो पहला खबर होता, तू ही मेरे माथे की मींडिया तुम्ही हो. આ કોણ છે? છે ને એક લીટી આવડતી તો કોક હોય. તું ही देवता है
એવું સરસ છે, કાંઈ બધું તું જ છે. તું હી મેરી મંજિલ છે ને, તું હી अपनी. तो कि अपने पति से कहे कि तुम हमारे पति हो, तो पति कहेगा कि क्या मतलब, भी लगाया तुमने, जी हाँ एक पति और है हमारा. अच्छा, तो कि गेट आउट, निकल जाओ हमारे घर से, यहाँ संसार से आप नहीं करते, संसार में आप नहीं करते. जो एक पूरा कबाड़ा पति है, स्त्री है, जो सब कल्पना से बना लिया है, 7 चक्कर लगा करके, 7 चक्कर એટલે સમજે ને, ફેરા ફરે ને, આપણે 5 ફરે ને, તો એ 5 ફેરા ફરીને માની લીધું, તો પછી આપણે મંદિરમાં જઈને 5 ફેરા ફરીને તમે અમારા, અમે તમારા, એટલું ના કરે. आपकी हिम्मत नहीं है बोलने की. और भगवान के लिए आपने बोला है तुम भी हमारे हो, અને विलियम ने कि तुम भी हमारे हो, बे नहीं, भगवान ही मारा है. क्योंकि ही अगर लगा देंगे तो संसार से प्यार समाप्त करना पड़ेगा. तुम ही हमारे, ही लगाए संसार से प्यार समाप्त. और वो हम चाहते नहीं. ऐसा कुछ हो रहा है महाराज जी कि भगवान भी मिल जाए और अपना संसार भी ठीक है. क्या ठीक है, संसार ही મળે, भगवान ही મળે, બે જોતું. ठीक रहे का मतलब संसार तो कहीं उड़कर जाएगा नहीं, वो तो रहेगा ही नहीं. मतलब अटैचमेंट भी हमारा संसार में रहे और श्याम सुंदर में भी मिल जाए. श्याम सुंदर पुणे सोटेलो गोળ એ ખાવા હાટું કોશિશ છે. तो इम्पॉसिबल ऐसा कैसे होगा. जहाँ सरेंडर होगा उसी की प्राप्ति होगी. जहाँ प्रेम हो यहाँ भगवान बहुत बड़ा है. अगर मन का अटैचमेंट संसार में है तो संसार मिलेगा. मन का अटैचमेंट सुप्रीम पावर में है, श्याम सुंदर में, तो वो मिलेगा. उसका अपना कानून है, कितना स्पष्ट गीता में लिखा है कि यान्ति देवव्रता देवान पितृयान्ति पितृव्रता भूतानि यान्ति भूतेज्या यान्ति मधाजिनो अपि माम. वे जिससे प्यार करोगे मरने के बाद उसी की प्रॉपर्टी मिल जाएगी. જેનાથી प्यार हो એની प्रॉपर्टी मળી जाए. जैसे कि लड़की की शादी एक ग्रेजुएट से हो गई, दूसरी बहन भी ग्रेजुएट से हो गई, तीसरी बहन भी ग्रेजुएट से हो गई. तीनों भाई थे, समझानो. तीनों बहन का ब्याह हो गया, एक आईएएस में आ गया, साहब बनी गया. दूसरा बेचारा नहीं, आईएएस में आया, आईएएस में नहीं आया, पीसीएस में नहीं आया बेचारा, तो किसी कंपटीशन में नहीं आया, तो उसी आईएएस का क्लर्क हो गया. तीसरा जो है और भी गड़बड़ संग में पड़ गया, बदमाशों के संग में पड़ गया, डकैतों के संग में पड़ गया, शराबियों के संग में पड़ गया, जुआरी शराबी हो गया, सर्विस भी नहीं कर सका, भिखारी बन गया. अब उन तीनों बहनों का क्या डिग्री मिली. एक तो मेम साहब कहलाती है, कहलाना कलेक्टर के मेम साहब क्या बताए, मेम साहब कहलाती है, कलेक्टर की बीबी हो गई. और एक बबुआइन कहलाती है, वो क्लर्क है, बाबू है, क्लर्क है, बाबू है बेचारा, उसकी बीबी हो गई. और एक भिखारी की बीबी हो गई, तो लोग कहते हैं ये भिखारन जा रही है, हट जा, क्या ना. अरे बहनों में बिचारी में क्या दोष है भाई. तीनों बहनों एक सी है,
एक माँ से पैदा हुई, लेकिन इतना बड़ा अंतर हो गया। ऐसे ही है, मन हमारी लड़की है, मन हमारी लड़की है। इस मन को अगर हम तामस व्यक्ति का वस्तु में अटेंड करेंगे तो तामस फल मिलेगा। राजस व्यक्ति का वस्तु में अटैचमेंट करेंगे तो राजस मिलेगा, रजोगुण तमोगुण। और सात्विक पर्सनैलिटी या वस्तु में अटेंड करेंगे तो देवलोक में जाएगा। सत्संग, स्वाध्याय, सारा विचारो આપણે ઘરે કરીએ ઘરે तो सात्विक भाव जागृत થાય। स्वर्ग में जाएंगे, स्वर्ग पर છે આપણે સ્વર્ગના શું કરું છું, वह भी नश्वर है। और ये यदि हम सुप्रीम पावर में इसका अटैचमेंट करेंगे तभी हमको मोक्ष या परमानंद मिलेंगे। सुप्रीम कोर्ट એટલે भगवान, सीधा सा गणित। लेकिन शर्त यही है कि तुम हमारे ही है, ये लगाना पड़ेगा ही भी। एक जन्म लगे, 2 जन्म लगे, हमारा 1000 जन्म लगे, ये आपकी मेहनत पर निर्भर है। ही लगाने में अभ्यास करना पड़ेगा, क्योंकि आपने संसार में ही लगाने का अभ्यास बहुत कर डाला, इसलिए करना पड़ेगा। ये गड़बड़ अभ्यास बड़ा कर डाला आपने इसमें संसार में। मारा मारा मारा, मारा दया मारा और मारा। એમાં આખું મહાભારત યુદ્ધ થયું। પૂરો ધૃતરાષ્ટ્ર આંધળો, મામકા પાંડવા કિમ કુર્વત સંજય, મામકા મામકા મારા મારા, સાફ થઈ ગયું। ધૃતરાષ્ટ્ર આંધળો હતો ને બધા આંધળા, ધૃતરાષ્ટ્ર એકલો નહીં, બધા ધૃતરાષ્ટ્ર જ છે। આંખો હોવા છતાંય જે બધા જે મારા મારા કરે, મારું મારા મારું મારા, તો એ ધૃતરાષ્ટ્રની તરફ બીજું હું। અને પાછા એની બૈરીએ તે આંખે પાટા બાંધી દીધા। ધૃતરાષ્ટ્રની પત્ની છે ને, એમને આંખે મારો ધણી કે પાળતો નથી ને તે મારે હવે હું જોઈન કરવું, પણ તું આંખું ઉગાડી રાખ્યો તો એટલે બગડત નહીં। દુર્યોધન બગડ્યો, એનું કારણ શું? પતિવ્રતા કરી અને સમજણ વગર બધું કર્યું। બળીને મુક્ત બળી જાય પતિવ્રતાઓ, આમ કરે ને તેમ કરે, પાખંડ છે, ખોટું છે। એવું કરવાની જરૂર નથી, એવું કરાતું છે। પતિવ્રતા કોને કહેવાય? આંખે પાટા બાંધ્યા, એમાં દુર્યોધનને બગડ્યા। દ્રષ્ટિ આપી હોત તો નહીં બેટા, આપણેથી એવું ન બોલાય, તાર ભાભી થાય, તાર મોટા ભાઈ કહેવાય। કાકા દાદાના હતા ને, એક મગની 2 ફાટ। અત્યારે બધા નથી કરતા, એ દુર્યોધન ના કહેવાય? એ શું કહેવાય? આપણે કહેવાય નહીં, પણ એક મગની 2 ફાટ। પછી વૃત્તિ કઈ થઈ? વૃત્તિ એ વૃત્તિ આવી કે નહીં? હવે મંથરાની વૃત્તિ અત્યારે આવે કે નહીં? મંથરા મરી જઈ, મંથરા જીવે, વૃત્તિ મંથરા વૃત્તિ અડાડવાના ધંધા કરે જે વૃત્તિ મંથરા વૃત્તિ થઈ। મંથરાને હું લેવા દેવા? રાજરાણી થોડી બનવાની હતી, કેવું કર્યું? આમ વનવાસ કરી નાખ્યો એને। મને ના કીધું કે ભાઈ મને વાત ના કરી, હું મોટી છું, મોટી મંથરા। કારણ કે મંથરા કઈ ના હતી, દાસી। કઈ દશરથ રાજાને વાલા હતા બહુ, ને કઈ આપેલા એટલા જ માટે સુંદર હતા, અને ઓલે પરણાયા આ ઉંમરલાયક હતા। કઈ નાની ઉંમર, પરણાવવાનું કારણ અહીંયા લોભ જ કામ કર્યું, લોભ જ મારી નાખે માણસ। મામકા મારું મારું, થોડું ફૂટું મૂકવું જોઈએ, નકર ઝાડો છે ને એની કબજિયાત થઈ જશે। ઝાડો ફૂલાશી નહીં ઉતરે, અતિશય લોભ હોય ને એને ઝાડો પછી ફૂલાશી ના ઉતરે।
રોકી રાખે કે બધું ના જવા દઉં. સમજાય છે ને? લોભ પછી તો કફાઈ થાય ને વાત ને શું વાત કરી દીધી. કઈ રૂપાળા હતા, દશરથ રાજાના છોકરા નહોતા, એટલે માગણી કરી, એટલે કે આપવું ખરો, અપાય. ઉંમરલાયકને દીકરી ના અપાય ને, ઉંમરલાયકને એને સરખું ગોતવું જોઈએ ને. ક્યાં 60 વર્ષના ક્યાં 20-25 વર્ષની અપાય. પણ આને આપી શું કરવા ખબર? કઈ કરા જાય ખંડણી ના ભરવી. અને એ શરત કરી મારે દીકરીને જે છોકરો થાય ગાદી પર બે, એટલે ભરતને બે માગણી કરી દે ને. પણ હું એમાં કામ કરી જો લોભ મારું મારા મારા મામકા પાંડવા કેમ કુર્વત સુંદર. એટલે આંખે પાટા બધાએ બાંધેલા જોઈએ આપણને. પાટો એટલે કે આમ બાંધતો જ કઈ પાટો બાંધેલો કહેવાય. પોતાના પરિવારને સંસ્કારો જો ન આપે, સારું નહીં. કર્મ કર્યા એ સંસ્કાર પણ એ રીતે આપવા જ જોઈએ પરિવારને. પાપનો બાપ કોણ? ગોતી પડે તો સાંભળ્યું હોય. હે? હા, પાપનો બાપ લોભ. એટલે લોભ અને હું મારું. જેટલું બને એટલું પરમાર્થિક બનવું જોઈએ માણસે. વિચારો, ભલે આપણે આપી દેવાનું નથી કશું, કોઈ લઈ ના લે. કંઈ માગવા વાળો આવે કે 10 લાખ રૂપિયા લાવે એવું કે લાઈને કે સાકું મારી દે, એવું ના કે માગવા વાળા આવે એવું કે 10 રૂપિયા માગે, 5 રૂપિયા, ચપટી દાણા માગે કે લોટ માગે. જ્યાં જરૂર હોય ત્યાં જરૂરી છે. અને અતિશય લોભ હોય તો વાંધો નહીં, ના આપો. પણ પ્રેમ તો કરવો પરમાત્માથી. પ્રેમ તો થાય ને. હું તમારો ને તમે મારા. વચ્ચે આ બધું આડું આવે છે. બીજી ઈચ્છાઓ રહી છે, બીજી ઈચ્છાઓ આડી આવી જાય તો સંસાર એ રોકી રાખે. જતો ના રહે, ખાલી આ સંસાર જતો ના રહે, આપણો ને આપણો જ રહે. માન્યતા જ ફેર કરવાનો હોય. ડુંગળીનું ધરું અહીંથી રોપીને અહીં રોપવાનું તો ડુંગળી રોટતા થાય, તો ના થાય. ધરું ડાંગરીનું હોય ને એ પહેલાં ધરું કરવું પડે, પછી રોપો એટલે ડાંગરી થાય. અહીંથી તે અહીં લગાવવાનું. આપણું મન જે સંસારમાં લાગ્યું તો ભગવાનમાં લગાડી દો. સંસાર જતો ના રહે. સંસાર કોઈ લઈ ના લે, આપણો જ રહે. પણ ખાલી આપણું મન પરમાત્માને આપો. ચિત્ત ચોર ને ચિત્ત આપી દો. સંસારમાં સરસો રે મન રે મેરી પાસ, સંસારમાં લોપાય નહીં તો જાણો મારો દાસ. સમજાણું આનું હેડિંગ? હું તમારો ને તમે મારા. આટલામાં બહુ લાંબુ કરવું પડે. હું ટૂંકામાં પતાવી દે કે હું તમારો ને તમે મારા. આપણે પર્ણતા કેવી રીતે થઈ જાય? માળા કરે છે. કાલ આથી તું મારી પત્ની, આજથી તું મારી પત્ની, એવું નહીં કેવું પડતું. ચાર થઈ જાય કંઈ ખબર નથી પડતી. અને વિશ્વાસે આવી જાય. વિશ્વાસ કેવી રીતે આવી જાય? આ ખબર નથી. તો આમાં ના આવે. એક પ્રાકૃત માણસમાં વિશ્વાસ આવે, દગોય કરે કોઈ નક્કી ન કહેવાય. આ તો દગો કરે જ નહીં. પરમાત્મામાં આપણો વિશ્વાસ લાગી જાય. આમાં જોવો લાગ્યો એટલું તો ખબર પડે જ આપણને. આપણે આમાં તો લગાવ્યું 7 ફેરા ફેર્યા, 5 ફેરા, અને આપણે માની લીધું. તો આટલું ના માની લેવાય. આમાં ફેરાઈ નથી ફરવાના. તમે મારા ને હું તમારા. ભગવાન આ આત્મા આપનો છે, આપ મારા છું, હું તમારો. આ બધું અને રહેવાનું નહીં. પણ
इस तन धन की कौन बड़ाई, कौन बड़ाई, देखत नैनों में मिटिया लगाई, इस तन धन की। जिन मुख चावे न पान न बिड़ला, उन मुखन पर चढ़ गई कीड़िया, इस तन धन की। मरदू पड़્યું હોય પ્રાણ જતો રહે, કીડીઓ સડી ગયો. જીને મોઢા પર 15 રૂપિયાના પાન ખાધા હોય, 10 રૂપિયા 15 બંગલાન કપૂરીન દેશી પાન, પાન બંગલા પાન જોયા, ઇમામ તુફાન તારક દેશી એ બધી તમાકુ, પછી કીડીઓ સડી ગઈ મોઢા પર. हाड जलत जैसे लकड़े की झूरिया, हाड फड़ जाए लाकड़ा गुड़े. हाड जलत जैसे लकड़े की झूरिया, बाल जलत जैसे घास की पुरिया, इस तन धन की कौन बड़ाई, कौन बड़ाई, देखत नैनों में मिटिया मिलाई. આપણે આંખોથી જોઈશ આપણે કે આ માટીમાં માટી મળી જઈ, પછી હાલો કરે અળગી રહે એટલે પાછા જાય ને. એક સુંદર પછી કે એ વાક્ય એ લીટી મને બહુ ગમે છે. એક એક રૂપિયો ભેગો કરી મહેલ બનાવ્યો, કંકર ચૂન ચૂન મહેલ બનાયા, કંકર ચૂન ચૂન મહેલ બનાયા, આપ જા કર જંગલ સોયા. મહેલ પછી પડ્યો રહે જંગલમાં, એટલે શમશાનમાં લઈ દીધું, ઉવારી દીધું, હળગાઈ દીધું, પડ 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 पति की बात पूरी हुई. आवता रहता नहीं नहीं. कहत कबीर साहेब सुन मेरे मुनिया, आप मुआ फिर डूब गई दुनिया. कबीर साहब के कहत कबीर सुनो मेरे मुनिया, आप मुआ फिर डूब गई दुनिया, इस तन धन की. एक લીટી રહી જાય હવે સરસ છે, પણ મતલબ કે પરમાત્મા આપણા આપણે એના આ બધું માનો, આ બધું વપરાય, ખવાય પીવાય ઓઢાય પહેરાય, પણ ભગવાનનું છે એમ માની પ્રસાદી તરીકે વપરાય, મારા પરમાત્માનું. તમે જો અસલ જે ઠાકોરજીને માનતા છે ને, ભગવાનને જે માનતા હોય, રામ કૃષ્ણ ભગવાન મહાદેવ માનતા હોય, જે માનતા હોય, ગણપતિ હનુમાનજી ઈષ્ટદેવ જે માનતા હોય, એટલે કપડાં લાવો તો ભગવાન આગળ મૂકે, તુલસીનું પાન પધરાવી પ્રસાદી તરીકે શિવડા, ભગવાનની પ્રસાદ, ભોજન બધું ભગવાનનું મનથી માની લે, ક્રિયાત્મક ન કરત માનસિક બધું ભગવાનનું છે, મારું કંઈ નથી. ભગવાનની પ્રસાદી, ઘર ભગવાનનું, છોકરા ભગવાનના, તૈયારી હોવી જોઈએ. એકાદો કે અમને આપો તો કે એ નહીં મેળ ખાય કે બાપજી. 2-3 છોકરા છે કે બધું ભગવાનનું છે બાપજી, મકાન કે મકાન 2-3 છે, આપણું શું કહેવાય, બધું ભગવાનનું છે. એકાદું મકાન આપો એ તો ના બનવું, કેવા પૂરતું જ છે. પૂરા ચેક સમજાનું. એક જણો કંઈક ધાર્મિક મંદિર બનાવો તો કોઈ ધાર્મિક વસ્તુ, મંદિર કે મહાદેવ કે જે કંઈ નિશાળ ગમે ધાર્મિક વસ્તુ બનાવવાની, 4-5 જણા ફાળો ઉઘરાવા નીકળેલા. અને ઓલો શેઠ થયો હતો ને મુસળ બહુ મૂંજીમાં સમજો ને તમે કંજૂસ,
કંજૂસ તો ઘણા એટલા બધા હોય. અમુક તો એક જણાનો તો 12 જિલ્લો કે 12 ગામ જિલ્લો તે દીવો રહી ગયેલો હળગતો. પહેલાં છે ને તેલના ને ઘીના એવા દીવા તેલ ના કરતા કોળી એમ પરણાય તે દીવો રહી ગયો 1 કિલોમીટર જેટલો પાછો આવ્યો. તેની ભાઈ કે તે કે ચમ પાછા આવ્યા હતા કે દીવો ચાલુ રહી ગયો હતો ને એટલે પાછો આવ્યો. કે દીવો મેં તરત તમે જ્યાં તરત ઓળવી નાખ્યો. પણ કે જોડા તમારે ગહી નહીં જાવ 1 કિલોમીટરના. તો કે એ તો હાથમાં ચાલીને આવ્યો પાછા ત્યાં જઈને પહેરીશ કે આવા રૂપિયા હોય એના. આગળ શું હતું? હા ચેક તે જ્યાં એટલે ઓલો આવો મેં કીધું એવો તે લખ્યા 3 લાખ તમારે કેટલા જોયું છે? કે 3 લાખ લખ્યા ચેક આવી દીધું. ઓલા જ્યાં કે બે સહી વગર કે ચેક છે સહી નથી કરી. આ ના ચાલે કે તમે જે ચેક આપી એની સહી જોઈ. તો ઓલા પાછા આવ્યા કે શેઠ તમે પૈસા તો બહુ આપ્યા પણ કે સહી કરવાની ભૂલી ગયા છો. તો કે હું તો ગુપતદાન કરું છું. કે ગુપતદાન મારું નામ બામ નહીં એમ સમજી જાય ને, નામ જાહેર નહીં કરવાનું. પણ આપે ગુપતદાન આવું કરાય તો આવો લોજ્યો ખોટો. એટલે આપણું કંઈ છે નહીં, બધું ભગવાનનું છે. ભગવાન મારા છે. આ રીતે ભાવ કરી અને વ્યવહાર ચલાવો. કોઈ લઈ નહીં જાય. આપશો તો જ લેશે. 10 રૂપિયા આપશો તો જ લેશે. માગણ આવશે ને તો એ 50 100 રૂપિયા 500 રૂપિયા ના માગે. કાં તો 2 કેળા, એકાદું કેળું, સફરજન, જે કંઈ રોટલો રોટલી. પછી એવું ગામમાં મંદિર બનતું હોય પછી 2 જણા 5 જણા આવે પરાણે લખાવે. આટલા લખાવા જ પડશે. હા 5-6 જણા આવે કે તમારે આટલા ના અપાય કે તમે 300 રૂપિયા 200 રૂપિયા લખી લો. કે ના 200 ના, તમારે 2 જ આપવા પડે. પછી શરમમાં આપવા પડે. એ દાન ના કહેવાય. તો ભાવ વગરનું આપ્યું ને એ ભાવ વગરનું. પોરાને જીવ કચવાતો હોય. જે કરવું એ ઉદારતાથી કરવું, ના કરવું કંઈ નહીં. ભગવાનનું છે એવું માનીને તો રહેવું. સદગુરુ ભગવાન કી જય. લ્યો 44 વગાડી દીધી. નો કર્યું